હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારે નાસ્તો કરવા બેસી છીએ. મારા મમ્મી ભાખરી બનાવે છે અને અમે બધા નાસ્તો કરવા બેસી છીએ. ચા છે, ભાખરી છે, અથાણું છે. નાસ્તો કરો. આ તો ચણાના લોટના વાનવા બનાવ્યા છે એ છે. સવારે ફ્રી થઈ ગયા છીએ, 11 વાગ્યા છે તો અમે ચકરી બનાવી છીએ. તરાઈ છે, અહીંયા આટલી બની ગઈ છે. અહીંયા ક્રિસ્ટી ને એના મામી બે ચકરી પાડે છે, જો બેઠા બેઠા. અને મારા મમ્મીને તો પૂજા પાઠ જ શરૂ હોય, બેઠા બેઠા પૂજા પાઠ કર્યા રાખે. સાંજે અમે પાણીપુરી ખાવા આવ્યા. ક્રિસ્ટી અને એના મામાએ રગડાપુરી ખાધી ને અમે મસાલાવાળી ખાઈ છીએ. પ્રોગ્રામ છે આજે મમ્મી? આજે બનાવી છે ઉત્પમ. હાલો બધા ઉત્પમ ખાવા. જો એ ઉત્પમ ની તૈયારી થાય છે. એ સાંભાર વઘારાય છે, બેટર તૈયાર થઈ ગયું છે. એ સાંભાર બની ગયો છે. એ ઉત્પમ ની તૈયારી ખાવા માંડી છે. એ ઉત્પમ નું ખીરું છે. રવાના બનાવી છે, રવાના અને મેંદાના. જો ક્રિસ્ટી તોફાન કરે છે અહીંયા મામાના ઘરે આવીને. નહીં ક્રિસ્ટી તોફાની થઈ ગઈ ને મામા. ઉર્વશી ઉત્પમમાં ડુંગળી, ટમેટા, ધાણા ભાજી, ચટણી, રેડ ચીલી ફ્લેક્સ. બનાવજો. જેમ ખાવો એ આવીને બનાવીએ. જો ભાભીએ કહી દીધું જેને ખાવો એ બનાવી રહ્યા છે. હાલ મંડ બનાવવા. દર્શન મારે નથી બનાવવાનો. અમે ગાર્ડનમાં આવ્યા છીએ મમ્મીના ઘરેથી. અહીંયા બધા મહેમાન આવ્યા છે, મારા માસીજી નહીં એટલે ગાર્ડનમાં આવ્યા છીએ. જો મારા માસીજી ને એના છોકરાઓ ને બધા આવ્યા છે. જો આ નાની છે ને ગીત ગાવાનો પ્રોગ્રામ હતો, સિંગિંગ પણ ચાલુ છે. સાંજે ઉઠીને બેઠા છીએ. અહીંયા ઠંડો પવન આવે છે તો ફળિયામાં બેઠા છીએ બધા અત્યારે. આજે મારા મમ્મી ને તો બહાર ગયા છે, મારા ભાભી ને બધા બેઠા છે. અહીંયા મારી બેન આવી છે જામનગરથી. અત્યારે સાંજે છે ને ફળિયું પાછું ધોઈ નાખી અને પાણી છાંટી દઈ બહાર, એટલે ઠંડો પવન આવે ને બહાર બેસવું હોય તો મજા આવે. આપણે હિંચકા ખાઈ છીએ ને મારા ભાભી શાક સુધારે છે. અહીંયા સેન્ડવિચ બનાવી છે મમ્મીના ઘરે. હાલો બધા સેન્ડવિચ ખાવા. ભરાઈ ગઈ ક્રિસ્પી સેન્ડવિચ? હા, હવે થોડી બાકી છે.